મિત્રો, વાંકોલમાનું મંદિર રાજસ્થાનના બાડમેર જિલ્લાના ચોટણ તાલુકામાં આવેલું છે, જ્યાં માત્ર દૂર દૂરથી ઊંચા ડુંગરા, સૂકા રણ મેદાનો અને પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે મા વાંકોલનું મંદિર આવેલું છે. મા વાંકોલનું મંદિર એ ડુંગરની ટોચ ઉપર અને બીજું મંદિર જે નીચે તળેટીમાં આવેલું છે. માનવામાં આવે છે કે ઊંચા ડુંગર ઉપર બેઠેલા માતાજી જ્યારે ભક્તો દર્શન ન કરી શકે કે અથવા કોઈ કારણોસર ઉપર ન ચડી શકે તો માતાજીના નીચે તે દર્શન કરી શકે છે. તો એટલા માટે માતાજીનું નીચે મંદિર પણ આવેલું છે અને આ છે એન્ટ્રી ગેટ, જ્યાંથી એન્ટર થવામાં આવે. તો હવે આપણે જોઈશું મા વાંકોલનો ઇતિહાસ. માનવામાં આવે છે કે ભગવાન બ્રહ્માની દત્તક પુત્રી એટલે કે ગોદ લીધેલી પુત્રી વાંકોલમાં, વિરાત્રા માતા, વકડી માતા, વાંકલમાં, એવી રીતે ઘણા બધા નામોથી સંબોધિત કરવામાં આવે છે. વાંકોલમાને રાજસ્થાન, ગુજરાત અને દેશના અલગ અલગ રાજ્યોમાં પૂજવામાં આવે છે. અને હવે આપણે જોઈશું કે વાંકોલમાં કઈ રીતે આવ્યા. આજથી 2078 વર્ષ પહેલાં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય જ્ઞાન, વીરતા, ઉદારશીલતા માટે પ્રસિદ્ધ હતા. રાજા વિક્રમાદિત્ય જ્યારે ગાદી ઉપર આવ્યા ત્યારે ઉત્તર ભારતમાં શોકાઓનો અત્યાચાર, દુરાચાર વધતું હતું. વિક્રમાદિત્યએ શોકાઓથી યુદ્ધ કર્યું અને તેઓએ વિજય પ્રાપ્ત કર્યો. આ નામ પરથી તેઓએ વિક્રમ સંવતની શરૂઆત કરી અને મા હિંગળાજીની યાત્રા કરવા ગયા. માતાજીની સાધના અને ઉપાસના કરી. આથી માતાજીએ પ્રસન્ન થયા અને માતાજીએ આશીર્વાદ આપ્યા. રાજા વિક્રમાદિત્યએ માતાજીના અસલ સ્વરૂપનું દર્શન કરવાની માગણી કરી અને રાજા વિક્રમાદિત્યએ માતાજીની ઉજ્જૈન નગરી લઈ જવા માટે આગ્રહ કર્યો. માતાજીએ કહ્યું કે હું આ શક્તિપીઠ મૂકીને કંઈ નહીં જઈ શકું. તારી ભક્તિથી હું પ્રસન્ન છું. આથી મારી એક શક્તિ સ્વરૂપ તારી સાથે ચાલશે, પણ એક શરત છે. મારું સ્વરૂપ લઈ જતી વખતે તું પાછળ જોઈ શકીશ નહીં. આમ તેઓ ડોક ગામની પશ્ચિમ વિરાત્રા ડુંગર, જે હિરણારુ ડુંગર પર સુરક્ષા જાણીને રાત્રે આરામ કરવા માટે રોકાણા અને શક્તિ સ્વરૂપ માતાજીને ગુફાની અંદર બિરાજમાન કરવામાં આવી અને તેની રાત્રે પૂજા કરવા માટે રાખવામાં આવી. આજે પણ તે ગુફા વર્તમાનમાં વિરાત્રા ધામમાં આવેલી છે, જ્યાં માતાજીનું પ્રથમ સ્વરૂપ રાખવામાં આવ્યું હતું, જે પાકિસ્તાનથી આવેલી હિંગરાજમાં તે અહીંયા પહેલે પ્રથમ બિરાજમાન કરવામાં આવી હતી. જેમ આપણે વિડીયોમાં આગળ જોયું કે માતાજીના બે મંદિર છે, એક ડુંગરની ટોચ ઉપર ને એક તળેટીની નીચે, એટલે કે નીચે જોવા મળે છે. નીચે પણ માતાજી આવ્યા એનો પણ એક ઇતિહાસ છે. જેમ કે કોઈ ગર્ભવતી એક મહિલા હતી, તેમને માતાજીને ઉપર દર્શન ન કરી શકવાને કારણે તેમને માતાજીને નીચે આવવાની વિનંતી કરી અને તેમને
કીધું કે તમે નીચે આવો અને હું તમારા દર્શન કરી શકું. એવી રીતે માતાજીએ તેની પ્રાર્થના સાંભળી અને તેમને ઉપર ડુંગર ઉપરથી એક પથ્થર ફેંકીને જેના 2 ટુકડા કરવામાં આવ્યા અને એ ઉપરથી માતાજી નીચે આવ્યા. આથી કોઈ પણ ભક્ત જે ઉપર ન ચડી શકતો હોય કે જે ઉપર ચડવાનું મુશ્કેલી આવતી હોય તે માતાજીના નીચે દર્શન કરી અને ત્યાંથી જ માતાજીનું દર્શન કરવામાં આવે છે. આજે પણ રાજસ્થાન, ગુજરાત અને દેશના અલગ અલગ રાજ્યોમાંથી ઘણા ભાવિ ભક્તો માતાજીની અર્ચના માટે ત્યાં વિરાત્રા ધામ આવતા હોય છે. ગુજરાતથી માનતા લઈને, હાલીને કે પોતાની યથાશક્તિ પ્રમાણે તેઓ માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. અને અલગ અલગ જ્ઞાતિ વાઇઝ તેમના અમુક જ્ઞાતિઓમાં લગ્ન પછી જે ગઠબંધન હોય તે છોડવા માટે માતાજીએ આવતા હોય છે. અને ઘણા બધા ભક્તો અહીંયા આવીને ગઠબંધન છોડવામાં આવે છે. તો હવે આપણે માતાજીનો આ ઇતિહાસને આપણે આગળ વધારીએ. પહેલાં આપણે જો વિડીયોમાં તમે નવા આવ્યા હો તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. મારી ચેનલને વધુને વધુ શેર કરજો તમારા મિત્રો સાથે. તો અહીંયા વચ્ચે જ હમણાં વર્તમાનમાં મહાદેવનું મંદિર બનાવવામાં આવ્યું છે, જે ભવ્ય અને આરસ પહાડના મંદિર વ્હાઇટ પથ્થરોથી બનાવવામાં આવે છે. માતાજીનું ઉપર મંદિર અને જે તળેટીમાં છે એ બંને મંદિર ભવ્ય અને અદ્ભુત સુંદર મંદિર બનાવવામાં આવ્યા છે. આરસ પહાડના જે વ્હાઇટ કલાકારીથી બનાવવામાં આવ્યું છે તેની કલા શૈલી, તેમના કારીગરો બધું જ મસ્ત અને અદ્ભુત જોવા મળતું હોય છે આપણને. આપણે આગળ જોયું કે રાજા વિક્રમાદિત્ય માતાજીની ગુફામાં સ્વરૂપ બિરાજમાન કર્યું અને પછી તેઓ રાત્રે વિશ્રામ કરીને ત્યાંથી પોતાનું સૈન્ય લઈને રાજા વિક્રમાદિત્ય ઉજ્જૈન નગરી તરફ રવાના થઈ ગયા. અને ત્યાં જ તેમને દિશાભ્રમ થયું. પાછળ માતાજી તરફ જોયું. રાજાએ પાછળ ફરીને જોયું તો એક આકાશવાણી થઈ કે હે રાજન, તે મારું વચન ભંગ કર્યું છે, તેથી હું તારી સાથે નહીં ચાલી શકું. હું આ હરણારા ડુંગર ઉપર રાક્ષસોનો નાશ કરીશ અને અધર્મનો વિનાશ કરીશ અને પ્રજાના કલ્યાણ માટે, પ્રજાના હિત માટે સમક્ષ ઊભી રહીશ. આમ માતાજીના આ વચન સાંભળીને રાજા વિક્રમાદિત્ય હતાશ થઈ ગયો અને તેણે આ ડુંગર ઉપર એક ચબૂતરો બનાવી અને તેમાં મૂર્તિની સ્થાપના કરી, મા વાંકોલની. આમ હરણારા ડુંગર ઉપર રહીને મા વાંકોલ પ્રજાના દુઃખ દૂર કરતા હોય છે અને પ્રજાનું, લોકોનું, ભક્તનું દુઃખનો નાશ કરતા જોવા મળે છે. આમ રાક્ષસોનો પણ વિનાશ કરવામાં આવે છે. મા જગદંબા, મા ભવાની, મા વાંકોલ આવી રીતે હરણારા ડુંગર ઉપર રહીને સમગ્ર ભક્તોની જે દુઃખ હોય તે દૂર કરવામાં આવે છે. આવી રીતે મા વાંકોલ વિરાત્રામાં વાંકોલ બિરાજમાન થયા છે. ને આજે પણ મા વાંકોલનું ભવ્ય મંદિર ઉપર ટેકરી ઉપર બાંધવામાં આવ્યું છે. અને તળેટીમાં પણ મા ભવાનીનું, મા જગદંબાનું, મા વાંકોલનું મંદિર બંધાવવામાં આવ્યું છે. સૌથી પ્રાચીન અને જૂનું મંદિર માતાજીનું ડુંગર ઉપર આવેલું છે, જે વિક્રમ સંવત 2056 મહાસુદ પૂનમની 31 જાન્યુઆરી 1999માં આ ગઢ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. જે 35 ઇંચની મૂર્તિ પણ ત્યાં બિરાજમાન કરવામાં આવી છે. રાજા વિક્રમાદિત્યએ આ ડુંગર ઉપર વિશ્રામ કરવામાં આવ્યો. આથી આ ડુંગરને વિરાત્રા ધામ પણ તરીકે માનવામાં આવે છે. આજે પણ ભાવિ ભક્તો માતાજીને વિરાત્રા માતા, વાંકોલમાં વકડી માતા કે આવી રીતે નામોથી પ્રસિદ્ધ નામ આપવામાં આવ્યું છે, જે પ્રસિદ્ધ છે. આ માતાજીનું જે ડુંગર ઉપર મંદિર આવેલું છે તેની પગથી 1313 પગથી છે. જે ભાવિ ભક્તો આજે પણ માતાજીની શ્રદ્ધાથી અને માતાજીના વિશ્વાસથી આજે પણ આ ડુંગર ઉપર આવીને આ ડુંગર ઉપર બિરાજમાન માતાજીનું દર્શન કરવા માટે તે આવે છે. તો મિત્રો, આ તો વાંકોલમાંનો ઇતિહાસ તમને બધાને ગમ્યો હશે. જો વાંકોલમાંના વિરાત્રામાંનું જે તમારે વ્લોગ જોવો હોય તો મારી આ જ ચેનલમાં આગળના વિડીયોમાં વાંકોલમાંનું જે મેં બ્લોગ બનાવ્યો છે એ પણ આપેલ છે. તો અત્યારે જ જાઓ, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ તમને હવે આગળના વિડીયો. હજી આગળના વિડીયો આવશે. તો હાલો.